હાય ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં જ હશો. આજે આપણે સોજી અને ચણાનો લોટ લેવાનો છે થોડો, અને થોડો જુવારનો લોટ લીધો છે. એ મિક્સ કરી અને સારા એવા ઢોસા બનાવવાના છે. તો ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મેં અહીંયા આ રીતે ક્રશ કરી લીધો છે બધા લોટને. હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો જો મેં ચણાનો લોટ લીધો છે, થોડો સોજી લીધો છે, 3 વાટકી મેં સોજી લીધું છે, અડધી વાટકી એ છે, અને થોડોક જ 2 ચમચી જેટલો જુવારનો લોટ લીધો છે. અને ખાટી એવી સાસ હતી મારી જોડે. તમારી જોડે ખાટી સાસ ના હોય તો દહીં કે પછી આગળ આથો લાવવા માટે હું તમને સમજાવી દઉં છું. તો આ રીતે બધું બેટરને આપણે મિક્સ કરી દેવાનું છે સારી રીતે. તો સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં માટે. તો આપણે હવે આ ઢોસા છે ને એને પહેલેથી પલાળવાની કોઈ જરૂર નથી. તમારે બનાવવાના હોય એના 15 મિનિટ પહેલાં પલાળી લેશો ને તો બી સારા એવા મસ્ત ઢોસા ઉતરશે. તો હવે આ બેટર પલળી ગયું છે, તો એને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એને જોઈએ કે કેવું બેટર બની ગયું છે. તો તમે જુઓ, એની અંદર એટલો બધો તો કંઈ આથો આવ્યો નથી, પણ તેમ છતાં આપણે આથો લાવી દઈશું. કારણ કે જુવાર અને ચણાનો લોટ છે એટલે જલ્દી આથો આવ્યો નથી બધું મિક્સ થઈને. અને હવે આ રીતનું બેટર મેં રાખ્યું હતું. ઉનાળો છે એટલે બેટર ઢીલું થઈ જાય છે, એટલે પહેલેથી થોડું કાઠું રાખજો. હવે આપણે એને આથો લાવવા માટે મેં અહીંયા એક લીંબુ છે, સારું એવું મોટું એવું લીંબુ મેં અંદર એડ કર્યું છે. હવે એક વસ્તુનું ધ્યાન રહે કે આ બેટર છે ને પાતળું થોડું વધારે કરવાનું. હવે અહીંયા મેં મીઠું અને ખાવાના સોડા નાખ્યા છે. જો તમારે ઈનો લેવો હોય તો પણ લઈ શકો છો, 1 પેકેટ ઈનો પણ નાખી શકાય છે. ઈનો બધા ઓછા વાપરતા હોય છે એટલે આપણે અહીંયા સોડાનો યુઝ કર્યો છે. જો તમને દેખાય છે ને કે સારી રીતે મસ્ત થાય છે, પણ અંદર થોડું ચીકાશ હોય એવું લાગે છે. તો એનું કારણ એ છે કે આપણે જુવારનો અને ચણાનો લોટ લીધો છે. તો હવે આપણે હાથથી સરસ મજાનું ફેંટી લેવાનું છે ને થોડું પાતળું બેટર બનાવી દેવાનું. અને ત્યાર પછી જો આપણે ઢોસાની તવી મૂકી છે, તો એને આપણે ટેમ્પરેચર ઓછું કરવા માટે થોડું પાણી છાંટી અને આપણે રૂમાલથી લૂછી લીધું છે. આ રીતે હું ફરીથી બતાવું છું તમને. તો આ રીતે લૂછી લેવાનું છે, અને આપણું જે બેટર છે ને એને હવે ધીમેથી મસ્ત આપણે પાથરવાનું છે. જો આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે, અને આ રીતે સરસ મજાનું પાથરી દેવાનું છે. તો તમને ખબર છે કે જો પાથરતા પહેલો ઢોસો છે એટલે વધારે ગોળ નહીં થાય, પછીથી સરસ મજાના ઉતરે છે. તો આ રીતે બેટર સરસ મજાનું પથરાઈ ગયું છે, અને સારું એવું ચડી પણ ગયું છે. તો હું તમને બતાવું પાછળથી. જો કેટલો ક્યુટ મસ્ત ઢોસા ઉતરી ગયો છે. ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે. હું થોડો ચડવા દીધો છે, ત્યાર પછી મેં આપણે જે ભાજી બનાવી હતી એ અંદર એડ કરી છે, અને સંભાર પણ મેં બનાવી લીધો છે ને એનો વિડીયો પણ મેં મૂક્યો છે, અને ટોપરાની ચટણી પણ બનાવી છે એનો પણ એક્સ્ટ્રા વિડીયો મૂકેલો છે. હવે થોડું દજાય છે એટલે આપણે છે ને થોડી વાર પકડી અને આ રીતે સરસ મજાનો ઢોસો મસ્ત બની ગયો છે. જો કેટલો સરસ મજાનો બની જ ગયો છે. હવે કોણ ટાઈપનો ઢોસો બનાવવા માટે હું તમને ફટાફટ બતાવી દઉં કે આ રીતે આપણે કટ કરી લેવાનો છે એક બાજુથી, અને આ રીતે સરસ મજાનો કોન વાળી દેવાનો છે. તો આ રીતે મસ્ત મજાનો કોન વાળી અને તમે મૂકી શકો છો આવી રીતે. જો થોડો કડક ઢોસો થવા દેવાનો એટલે કોન સારો વળશે. અને એક ચપ્પાની સાઈડથી કાપીને મેં જે રીતે બતાવી એ રીતે આપણે મસ્ત મજાના ઢોસા તૈયાર છે. જુઓ તમે. તો મેં કડક પણ ઢોસા આ રીતે ઉતાર્યા છે. તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને લખીને મોકલો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં.